हेलो गुड मॉर्निंग स्टूडेंट्स मित्रों આપણે લાસ્ટ લેક્ચરમાં ન્યૂટનનું ગતિનું પ્રથમ નિયમ પૂર્ણ કરેલો છે તો હવે મિત્રો આપણે તેનાથી આગળ વધીએ છીએ અને જોઈએ છીએ કે આપણો નેક્સ્ટ ટોપિક જે છે ન્યૂટનનું ગતિનું બીજો નિયમ। મિત્રો આ નિયમ સ્ટાર્ટ કરતા પહેલા આપણે એક ભૌતિક રાશિ વિશે માહિતી મેળવી લઈએ જે છે રેખીય વેગમાન। મિત્રો તમારી બીજી બાજુ અત્યારે 7મું ચેપ્ટર ચાલે છે જે છે ચાક ગતિને લગતું। જે ચેપ્ટર તમારે ચાલતું હશે એટલે તમને ખ્યાલ હશે કે બે અલગ અલગ પ્રકારની ગતિઓ છે, એક બાજુ છે રેખીય ગતિ અને એક બાજુ છે ચાક ગતિ। અત્યાર સુધી આપણે વેગ, બળ, પછી છે પ્રવેગ, વેગમાન આ બધી રાશિઓ વિશે થોડું ઘણું ભણી ગયેલા છીએ। એ બધી રાશિઓમાં ખાલી વેગ, પ્રવેગ એ રીતે આપણે કહેતા, પરંતુ જ્યારથી આપણે ચાક ગતિ ચેપ્ટર સ્ટાર્ટ કરેલું છે ત્યારથી આપણને ખ્યાલ આવ્યો કે રેખીય ગતિ એટલે કે સુરેખ માર્ગે થતી ગતિ હોય તો આપણે એ મેન્શન કરવું પડે છે કે બે અલગ અલગ ગતિ છે, રેખીય ગતિ છે અને ચાક ગતિ છે। તો એ મેન્શન કરવા માટે આપણે જે તે ભૌતિક રાશિની આગળ રેખીય શબ્દ લખીએ છીએ। જેમ કે રેખીય ગતિ માટે વેગ હોય તો રેખીય વેગ કહેવાય, પછી પ્રવેગ હોય તો રેખીય પ્રવેગ કહેવાય। એ જ રીતે ચાક ગતિ માટે જો વેગ હોય તો કોણીય વેગ કહેવાય છે, પ્રવેગ હોય તો કોણીય પ્રવેગ કહેવાય છે, રાઈટ। એવી જ રીતે જો વેગમાન ધ્યાનમાં લઈએ તો રેખીય ગતિ માટે રેખીય વેગમાન કહેવાશે અને ચાક ગતિ માટે કોણીય વેગમાન કહેવાશે, રાઈટ। તો મિત્રો 7મા ચેપ્ટરમાં તમે આગળ કોણીય વેગમાન વિશે ભણશો। તો અત્યારે રેખીય ગતિની વાતચીત ચાલી રહી છે જે કારણોસર આપણે વેગમાનને રેખીય વેગમાન કહીશું, જેના વિશેની થોડી ઘણી માહિતી આપણે પહેલા મેળવી લઈએ અને પછી આપણે ધ્યાનમાં લઈએ છીએ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ। તો મિત્રો આપણે ધ્યાનમાં લઈએ છીએ રેખીય વેગમાન, જેના માટે ક્વેશ્ચન આ રીતે પૂછાઈ શકે છે કે રેખીય વેગમાન એટલે શું, તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો। રેખીય વેગમાન શું છે એ આપણે ધ્યાનમાં લેવાનું છે, એનું એકમ અને પારિમાણિક સૂત્ર આપણે લખવાના છે। મિત્રો અગાઉ આપણે કીધેલું છે કે જે કોઈ પણ ભૌતિક રાશિ હોય એ ભૌતિક રાશિ માટે મેં સૂત્ર યાદ રાખો, કારણ કે સૂત્ર યાદ રાખવાથી આપણને ઘણા બધા ફાયદા થશે। એક તો સૂત્ર ઉપરથી આપણને વ્યાખ્યા આવડશે, પછી સૂત્ર ઉપરથી આપણે દાખલા ઈઝીલી સોલ્વ કરી શકીશું, તદુપરાંત સૂત્ર ઉપરથી આપણે એકમ, પારિમાણિક સૂત્ર વગેરે માહિતી વધારે ડિટેલથી જાણી શકીએ છીએ, રાઈટ। એટલે ઓવરઓલ એવું કહી શકાય કે જો આપણને જે તે ભૌતિક રાશિ માટેનું સૂત્ર આવડતું હોય તો આપણે વ્યાખ્યા, એકમ, પારિમાણિક સૂત્ર વગેરે ઈઝીલી યાદ રાખી શકીએ છીએ, રાઈટ। અને સાથે એ સૂત્રનો અવારનવાર દાખલામાં યુઝ થતો રહે છે જે કારણોસર એ સૂત્ર પણ ઓટોમેટિક યાદ રહી જાય છે, રાઈટ। તો એવી જ રીતે મિત્રો આપણે રેખીય વેગમાનનું સૂત્ર ધ્યાનમાં લઈએ અને સૂત્ર ઉપરથી વ્યાખ્યા યાદ રાખવાની કોશિશ કરીએ છીએ, રાઈટ। તો મિત્રો રેખીય વેગમાન જેનો સિમ્બોલ થાય p અને જેનું સૂત્ર તમારે યાદ રાખવાનું p બરાબર m * v। હવે આ સૂત્રમાં દરેકે દરેક સંજ્ઞાનું મીનિંગ આવડવું જોઈએ। જેમ કે p જે છે એ રેખીય વેગમાનનો સિમ્બોલ છે, એવી રીતે m એ પદાર્થના દળનો સિમ્બોલ છે, v એ પદાર્થના વેગનો સિમ્બોલ છે। તો હવે આના ઉપરથી આપણે સૂત્ર ઉપરથી વ્યાખ્યા આ પ્રમાણે બનાવી શકીએ કે દળ અને વેગના ગુણાકારને રેખીય વેગમાન કહે છે। એકદમ સિમ્પલ વ્યાખ્યા છે જેને થોડા ઘણા એડ કરી દેવાના બીજા શબ્દો સાથે અને આ રીતે આપણે રજૂ કરી શકીએ કે કોઈ પણ પદાર્થના દળ m અને તે પદાર્થના વેગ v ના ગુણાકારને તે પદાર્થનું રેખીય વેગમાન p કહે છે। હવે આ જે સૂત્ર ઉપરથી આપણે વ્યાખ્યા ધ્યાનમાં લીધી એ વ્યાખ્યા આપણે ઉપર લખેલી છે, જે સમજવાનો પ્રયત્ન કરીએ એટલે તમને ખ્યાલ આવી જશે। પદાર્થના દળ m અને વેગ v ના ગુણાકારને
તે પદાર્થનું રેખીય વેગમાન v કહે છે। મિત્રો તમે ટ્રાય કરો તો ડાયરેક્ટ આ સૂત્ર વગર તમે ડાયરેક્ટ આ વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરશો તો બે ત્રણ વખત વ્યાખ્યા રિપીટ કરવી પડશે, ધેટ મીન્સ કે થોડી અઘરી પડશે। પરંતુ જો સૂત્રોની સાથે આપણે વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીશું તો એકદમ ઈઝી પડશે, કારણ કે સૂત્ર શું છે? E બરાબર m ગુણાકારમાં v, તો સીધો જ ખ્યાલ આવી જાય। m એટલે દળ, v એટલે વેગ, તો પદાર્થના દળ અને તેના વેગ v ના ગુણાકારને તે પદાર્થનું રેખીય વેગમાન v કહે છે। તો સૂત્ર ઉપરથી વ્યાખ્યા ઈઝીલી યાદ થઈ જાય છે, રાઈટ? એટલે સૂત્ર ખ્યાલ આવી ગયું, વ્યાખ્યા ખ્યાલ આવી ગઈ, બરાબર છે। આગળ વધીએ તો મિત્રો રેખીય વેગમાન એ સદિશ રાશિ છે। આપણે અગાઉ ચોથા ચેપ્ટરમાં ભણી ગયેલા સદિશ રાશિ, અદિશ રાશિ। સદિશ રાશિ કોને કહી શકાય? કે જે ભૌતિક રાશિ માટે દિશા પણ છે અને સાથે મૂલ્ય પણ છે, એવી ભૌતિક રાશિને સદિશ રાશિ કહી શકાય। અને જેને ફક્ત મૂલ્ય છે, દિશા નથી, તેવી ભૌતિક રાશિને અદિશ રાશિ કહી શકાય। તો મિત્રો યાદ રાખો કે રેખીય વેગમાનને દિશા પણ છે અને મૂલ્ય પણ છે, માટે તેનો સમાવેશ સદિશ રાશિમાં થાય છે। હવે ક્વેશ્ચન એ થાય કે જો રેખીય વેગમાન સદિશ રાશિ હોય તો એની દિશા કઈ હોઈ શકે? તો સિમ્પલ છે, m શું છે? દળ છે। બોલો, દળને કોઈ દિશા હોય ન, કારણ કે દળ કેવી રાશિ છે? અદિશ રાશિ છે, રાઈટ? પછી છે વેગ। બોલો, વેગ સદિશ રાશિ કે અદિશ રાશિ? તો સિમ્પલ છે, વેગ સદિશ રાશિ છે। ધેટ મીન્સ કે જો વેગ સદિશ રાશિ હોય તો વેગની દિશા એ જ p એટલે કે રેખીય વેગમાનની દિશા થશે, કારણ કે રેખીય વેગમાન પણ કેવી રાશિ છે? સદિશ રાશિ છે, રાઈટ? એટલે આપણે કહી શકીએ કે રેખીય વેગમાન p ની દિશા કઈ છે? તો વેગની દિશા છે, રાઈટ? એવું લખેલું છે, રેખીય વેગમાન p ની દિશા વેગની દિશા છે, રાઈટ? એટલે સમીકરણ એટલે કે સૂત્ર આપણે આ રીતે ધ્યાનમાં રાખવાનું, વેક્ટર p equal to m વેક્ટર v, રાઈટ? કારણ કે p એ રેખીય વેગમાન છે જે સદિશ રાશિ છે, વેગ v એ પણ સદિશ રાશિ છે, એટલે બંને ઉપર આપણે સદિશ દર્શાવવા માટે તીર કરી દીધું છે, વેક્ટર p equal to m વેક્ટર v, રાઈટ? કારણ કે p એટલે કે રેખીય વેગમાન સદિશ રાશિ છે અને એની દિશા વેગની દિશા હોય છે, રાઈટ? ખ્યાલ આવ્યો? હવે એનો એકમ અને પારિમાણિક સૂત્ર આપણે ધ્યાનમાં લઈએ। એકમ મિત્રો સેકન્ડ ચેપ્ટરમાં તમે ભણી ગયા કે એકમો બે પ્રકારના મેઇન હોય છે, MKS એકમ અને CGS એકમ। આમ તો 7 અલગ અલગ ભૌતિક રાશિઓ છે અને એના માટે અલગ અલગ એકમ પદ્ધતિઓ પણ અસ્તિત્વમાં આવેલી છે, પરંતુ અત્યારે મોસ્ટ ઓફ SI એકમ પદ્ધતિ જેને આપણે MKS કહીએ છીએ એ અસ્તિત્વમાં છે, રાઈટ? જે બધું તમે સેકન્ડ ચેપ્ટરમાં ડિટેલમાં ભણી ગયેલા છે। તો એના આધારે મિત્રો આપણે દરેક ભૌતિક રાશિ માટે MKS એકમ અને સાથે CGS એકમ યાદ રાખવાનું। તો આપણે જે કોઈ પણ નવી ભૌતિક રાશિ ધ્યાનમાં લઈશું દરેક રાશિ વિશે MKS અને CGS એકમ સહિત પારિમાણિક સૂત્ર પણ યાદ રાખીશું, ઠીક છે? MKS એકમ ધ્યાનમાં લઈએ। મિત્રો એકમ આપણે કીધું એ પ્રમાણે સૂત્ર ઉપરથી યાદ રાખવું ઈઝી બનશે, બરાબર છે? m એ શું છે? બોલો, m એ દળ છે। બોલો, દળનો એકમ કિલોગ્રામ, તો આપણે કિલોગ્રામ લખેલું છે, બરાબર? પછી જોડે છે v। બોલો, v એ શું છે? વેગ, તો બોલો વેગનો એકમ મીટર પર સેકન્ડ, એટલે જોડે મીટર પર સેકન્ડ લખેલું છે, તો બની ગયું એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ, રાઈટ? હવે એ MKS એકમ છે તો એને CGS માં કન્વર્ટ કરીએ તો સિમ્પલ છે। બોલો, કિલોગ્રામ માટે CGS માં શું લખાય? ગ્રામ। બોલો, મીટર માટે CGS માં શું લખી શકીએ? તો સેન્ટીમીટર। અને સેકન્ડ માટે MKS હોય કે CGS હોય, એકમ સેકન્ડ જ લખે છે, રાઈટ? એટલે CGS એકમ બની ગયું ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ, બરાબર? આગળ વધીએ કે આની સિવાયનો બીજો એક એકમ પણ છે કે રેખીય વેગમાન p નો બીજો એક એકમ પણ આપણે યાદ રાખવાનું છે, જે છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ। જે કેવી રીતે આવ્યો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ધ્યાનમાં લઈશું, રાઈટ? અત્યારે ફક્ત સિમ્પલ યાદ રાખવાનું છે, એકમ શું છે? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, બરાબર? મિત્રો આ ન્યૂટન એ શું છે?
તો બળની શોધ કોણે કરી હતી? ન્યૂટન નામના વૈજ્ઞાનિક, જેની યાદમાં બળનો એકમ ન્યૂટન સ્વીકારવામાં આવેલો છે, રાઈટ? એટલે આપણે ન્યૂટન લખેલા છે અને જોડે સેકન્ડ છે. હવે આ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ એ રેખીય વેગમાન p નો એકમ કેવી રીતે બનેલો છે એ આપણે કીધું એ પ્રમાણે આગળ ધ્યાનમાં લઈશું. અત્યારે ફક્ત યાદ રાખવાનું કે રેખીય વેગમાનનો એક MKS એકમ પણ છે, જે છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, જેને આપણે CGS માં કન્વર્ટ કરવાનો ટ્રાય કરીએ. તો મિત્રો યાદ રાખવાનું કે ન્યૂટન એ MKS એકમ છે, જેનો CGS એકમ થશે ડાયન, બરાબર? અને સેકન્ડ તો MKS હોય કે CGS હોય, એકમ સેકન્ડ જ રાખવાનું છે, રાઈટ? એટલે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, જેનો CGS એકમ થશે ડાયન ઇન્ટુ સેકન્ડ. ડાયન નો સ્પેલિંગ ધ્યાનમાં રાખજો, ડાયન ઇન્ટુ સેકન્ડ, રાઈટ? આગળ જોઈએ પારિમાણિક સૂત્ર. તો પારિમાણિક સૂત્ર પણ મિત્રો બને ત્યાં સુધી એકમ ઉપરથી યાદ રાખવાનું. કેવી રીતે? જુઓ તો બોલો, કિલોગ્રામ. કિલોગ્રામ કોનો એકમ છે? દળનો એકમ. બોલો, દળનું પારિમાણિક સૂત્ર m1 m1 લખેલું છે, બરાબર? પછી છે મીટર. બોલો, મીટર કોનો એકમ છે? લંબાઈ. બોલો, લંબાઈનું પારિમાણિક સૂત્ર L1, તો L1. પછી છે સેકન્ડ ઇન્વર્સ. બોલો, સેકન્ડ કોનો એકમ છે? તો સમય. બોલો, સમય માટે પારિમાણિક સૂત્ર t, પણ -1 છે એટલે t⁻⁻1. તો પારિમાણિક સૂત્ર બની ગયું m1 L1 t-1, રાઈટ? તો મિત્રો રેખીય વેગમાન ની વ્યાખ્યા, મેઈન સૂત્ર, એકમ અને પારિમાણિક સૂત્ર, બધી જ માહિતી રેખીય વેગમાન વિશે મળી ગઈ. ઠીક છે મિત્રો? હવે આપણે ધ્યાનમાં લઈએ છીએ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, જેના માટે ક્વેશ્ચન આ પ્રમાણે પૂછાઈ શકે છે. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખો અને સમજાવો. મિત્રો ક્વેશ્ચન પરીક્ષા માટે IMP છે, એટલે ખાસ અલગથી નોંધ કરીને તૈયાર કરો. જેના માટેનો આપણે સૌપ્રથમ નિયમ એટલે કે સેન્ટેન્સ ધ્યાનમાં રાખીએ છીએ, જે નિયમ આ પ્રમાણે છે: પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બળના સમપ્રમાણમાં અને લગાડેલા બળની દિશામાં હોય છે. મિત્રો અત્યાર સુધી તમે એવું ભણી ગયેલા કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, જેના માટેનું મોસ્ટ ઓફ સૂત્ર દરેક વિદ્યાર્થીને ખ્યાલ હશે, F = ma, રાઈટ? પરંતુ મિત્રો યાદ રાખો કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F = ma નથી. વાસ્તવમાં ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એ આ છે. હવે આના આધારે મેથેમેટિકલી સ્ટેપ દ્વારા F = ma સૂત્ર મેળવેલું છે, રાઈટ? જેને ન્યૂટનના ગતિના બીજા નિયમનું એક સ્વરૂપ કહેવામાં આવે છે. બાકી મેઈન ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જે આ છે, રાઈટ? હવે આ નિયમના દરેકે દરેક શબ્દો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જો અહીંયા શરૂઆતમાં લખેલું છે કે પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર. તો મિત્રો આપણે અગાઉ ત્રીજા ચેપ્ટરમાં વાતચીત થઈ ગઈ છે કે સમય દર ધેટ મીન્સ કે વિકલન ધ્યાનમાં લેવાનું છે અને છેદમાં દર આપવું જોઈએ, સમય દર આપવું જોઈએ. ધેટ મીન્સ કે ડેલ્ટા ટી આપવા જોઈએ. સમય દર જેને ડેલ્ટા ટી કહે છે, રાઈટ? જે ફેરફાર દર્શાવે છે એટલે કે વિકલન દર્શાવે છે. વિકલન ન કરો તો ડેલ્ટા તમે લખી શકો, પછી લિમિટ લઈને ડેલ્ટાને દૂર કરીને વિકલનની નિશાની આવી જાય, જે તમને ત્રીજા ચેપ્ટરમાં ખ્યાલ છે કે સરેરાશ વેગ ઉપરથી તત્કાલીન વેગનો આન્સર તમે કેવી રીતે લાવેલા, સરેરાશ પ્રવેગ ઉપરથી તત્કાલીન પ્રવેગનો આન્સર કેવી રીતે લાવેલા, રાઈટ? એ જ મેથડ આપણે ધ્યાનમાં રાખવાની. તો અત્યારે નિયમમાં કીધેલું છે કે વેગમાન ધેટ મીન્સ p કહેવાશે, ફેરફાર એટલે કે ડેલ્ટા ધ્યાનમાં લેવું પડે, અને સમય દર એટલે કે છેદમાં ડેલ્ટા t ધ્યાનમાં લેવું પડે, જે કોના બરાબર હોય છે? તેના પર લાગતા પરિણામી બળ F ના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણમાં હોય છે અને સાથે લગાડેલા બળ F ની દિશામાં હોય છે. જેના આધારે મિત્રો આપણે સૂત્ર આ રીતે યાદ રાખવાનું કે પરિણામી બળ F ચલે છે ડેલ્ટા p upon ડેલ્ટા t. આ જે સૂત્ર છે F
ચલે છે ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. આ જે સૂત્ર છે એના ઉપરથી આપણે આ નિયમ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. કારણ કે જો નિયમ આપણે ડાયરેક્ટ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું તો અમુક શબ્દો ભૂલી જવા, યાદ નહીં રહે. જે રીતે આપણે રેખીય વેગમાનની વ્યાખ્યામાં આપણે શું કીધું કે સૌપ્રથમ આપણે સૂત્ર યાદ રાખવાનું, આ સૂત્ર ઉપરથી વ્યાખ્યા બનાવવાનો પ્રયત્ન કરવાનો, તો વ્યાખ્યા યાદ રાખવી ઈઝી પડશે. એવી રીતે આ સૂત્ર ઉપરથી નિયમ બનાવવાનો પ્રયત્ન કરવાનો, તો નિયમ યાદ રાખવો ઈઝી પડશે. રાઈટ? કેવી રીતે આપણે જોઈએ છે. બોલો ડેલ્ટા પી એ શું છે? પી એ વેગમાન છે. ખ્યાલ આવી ગયો છે? કારણ કે આપણે વેગમાન વિશે અગાઉ ભણી ગયા છે. રાઈટ? એટલે પી એ શું છે? વેગમાન છે. પરંતુ આગળ ડેલ્ટા છે, ધેટ મીન્સ ફેરફાર દર્શાવે છે એવું કહી શકાય. અને છેદમાં ડેલ્ટા ટી છે, એટલે કે સમયમાં થતો ફેરફાર છે. જેને શોર્ટમાં આ ડેલ્ટા આપણે ન લખવું હોય, રાઈટ, તો શોર્ટમાં આપણે ફેરફારનો સમય દર કરી શકીએ છીએ. એટલે વેગમાનના ફેરફારનો સમય દર, એટલે ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી આવી ગયું. ફરીથી બોલો ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી, જેને આપણે કેવી રીતે યાદ રાખીશું? વેગમાનના ફેરફારનો સમય દર સમપ્રમાણમાં છે. કોના સમપ્રમાણમાં છે? તો બળના. પરંતુ બળ કેવું લેવાનું? પરિણામી બળ ધ્યાનમાં લેવાનું. રાઈટ? અને આ બંનેની દિશા કેવી હોય છે? એક સમાન હોય છે. રાઈટ? તો હવે આપણને નિયમ યાદ રહી જશે આ રીતે. પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર પરિણામી બળ F ના સમપ્રમાણમાં અને તેની દિશામાં હોય છે. રાઈટ? થોડાક શબ્દો આપણે એડ કરવા પડે તો કરી દેવા, અથવા એ તમે એડ ન કરો તો પણ ચાલે. કારણ કે મેઇન શબ્દો જે આ નિયમના સૂત્ર સ્વરૂપે રજૂ કરેલા છે એ બધા શબ્દો આપણા નિયમ સ્વરૂપમાં આવી ગયા છે. રાઈટ? પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર, એટલે કે ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી, બરાબર, તેના પર લાગતા પરિણામી બળના, એટલે કે F ના સમપ્રમાણમાં, એટલે ચલે છે આવી અને લગાડેલા બળ F ની દિશામાં હોય છે, એટલે કે આ બંનેની દિશા કેવી છે? એક સમાન. બોલો ખ્યાલ આવી ગયો નિયમ? હવે આ નિયમ ઉપરથી, એટલે કે F ચલે છે ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી, આ સૂત્ર ઉપરથી આપણે કીધું કે F બરાબર ma સૂત્ર મેળવેલું છે. તો એ કેવી રીતે મેળવી શકાય? એ મેથેમેટિકલ સ્ટેપ આપણે ધ્યાનમાં લઈએ છીએ. કારણ કે F બરાબર ma આ સૂત્ર પણ એ ન્યૂટનના ગતિના બીજા નિયમનું જ એક સ્વરૂપ છે. તો આ મેઇન સૂત્ર છે. એના ઉપરથી F બરાબર ma સૂત્ર કેવી રીતે મેળવી શકાય એ આપણે ધ્યાનમાં લઈએ છીએ. એના માટે મિત્રો આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે ધારો કે કોઈ એક પદાર્થનું દળ m જેટલું છે અને એના માટે બે જુદી જુદી કન્ડિશન ધ્યાનમાં લઈએ છીએ, પ્રારંભિક કન્ડિશન અને એક અંતિમ કન્ડિશન ધ્યાનમાં લઈએ છીએ. જેમ કે પ્રારંભિક કન્ડિશન ધ્યાનમાં લઈએ તો પદાર્થ માટે સમય t છે, વેગ v છે અને વેગમાન pi છે. મિત્રો પ્રારંભિક હોય તો આપણે I સિમ્બોલ વાપરીશું, કારણ કે પ્રારંભિકની ઇંગ્લિશમાં કહેવાશે ઇનિશિયલ, અને અંતિમ હોય તો આપણે F સિમ્બોલ વાપરીશું, કારણ કે અંતિમની ઇંગ્લિશમાં કહેવાશે ફાઇનલ. રાઈટ? તો આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે ધારો કે કોઈ પદાર્થનો પ્રારંભિક સમય t છે ત્યારે તેનો વેગ v જેટલો છે અને ત્યારે તેનું વેગમાન pi જેટલું છે. બોલો વેગમાનનું સૂત્ર શું થાય? તો p બરાબર mv. પદાર્થનું દળ પ્રારંભ હોય કે અંત હોય બદલાતું નથી. દળ બદલાતું નથી. દળ શરૂઆતમાં પણ m હતું, અંતમાં પણ m જ રહે છે. રાઈટ? એટલે વેગમાન pi બરાબર m અને ગુણાકારમાં વેગ તો v. બરાબર? હવે અંતિમ કન્ડિશન ધ્યાનમાં લઈએ. ધારો કે એ જે પદાર્થ આપણે ધ્યાનમાં લીધેલો હતો એના માટે અંતિમ સમય t પ્લસ ડેલ્ટા t જેટલો છે. એટલે ધેટ મીન્સ કે પ્રારંભનો સમય t તો હતો જ, એમાં કેટલો એડ થયો? તો ડેલ્ટા t જેટલો સમય એડ થયો. તો ટોટલ કેટલો બની ગયો? તો કે t પ્લસ ડેલ્ટા t જેટલો. રાઈટ? એવી જ રીતે વેગ ધ્યાનમાં લઈએ કે પદાર્થનો અંતિમ વેગ કેટલો છે? તો v પ્લસ ડેલ્ટા v જેટલો છે. અને પદાર્થનું અંતિમ વેગમાન ધ્યાનમાં લઈએ તો pf બરાબર
વેગમાનનું સૂત્ર m * v, પરંતુ અંતિમ વેગ કેટલો છે તો v + Δv, એટલે v ની જગ્યાએ આપણે v + Δv લખી કાઢીએ. તો પદાર્થ માટે આપણે પ્રારંભિક કન્ડિશન ધ્યાનમાં લીધી, અંતિમ કન્ડિશન ધ્યાનમાં લીધી છે. પ્રારંભિક સમય t, અંતિમ સમય t + Δt. પ્રારંભિક વેગ v, અંતિમ વેગ v + Δv. પ્રારંભિક વેગમાન mv, અંતિમ વેગમાન m * v + Δv છે. ખ્યાલ આવી ગયો કન્ડિશન? હવે આપણે આ જે નિયમ ધ્યાનમાં લીધેલો છે એના આધારે આ નિયમને શબ્દ સ્વરૂપમાંથી સૂત્ર સ્વરૂપમાં રજૂ કરીએ. જે આપણે શરૂઆતમાં સમજાવ્યું હતું કે નિયમ પરથી આપણે સૂત્ર સ્વરૂપ આ રીતે લખી શકીએ કે f ચલે છે ΔP / Δt, રાઈટ? ચલે છે ની નિશાની દૂર કરીને અચળાંક મૂકી દઈએ. તો f = k ΔP / Δt, જ્યાં k શું છે એ આપણે સપ્રમાણતા અચળાંક વાપરેલું છે. ચલે છે ની નિશાની દૂર થાય તો કોઈ પણ એક અચળાંક મૂકીએ તો એ અચળાંક આપણે કે લીધેલો છે જે સપ્રમાણતા અચળાંક દર્શાવશે, રાઈટ? ચલો આગળ વધીએ. f = k as it is છેદમાં Δt પણ as it is. હવે આ Δp છે, બોલો Δp એ શું કહેવાશે? વેગમાનમાં થતો ફેરફાર. ફેરફાર એટલે કે અંતિમ માઈનસ પ્રારંભિક. બોલો અંતિમ વેગમાન pf માઈનસ પ્રારંભિક વેગમાન pi, એટલે pf માઈનસ pi લખાશે, રાઈટ? નેક્સ્ટ k / Δt as it is. બોલો pf કેટલા છે? તો હવે આ m ને બ્રેકેટ ની અંદર મલ્ટીપ્લાય કરી દઈએ છીએ. તો m * v, એટલે mv લખી કાઢીએ, પ્લસ m * Δv, તો m Δv, પછી માઈનસ as it is pi, તો pi ની વેલ્યુ છે mv, એટલે mv. બોલો માઈનસ mv પ્લસ mv કેન્સલ થઈ ગયું, બરાબર? બાકી શું રહ્યું? m Δv. તો નેક્સ્ટ સ્ટેપ k m Δv / Δt, બરાબર? km as it is. હવે આ ડેલ્ટા ની જગ્યાએ d સિમ્બોલ લાવવો છે. શું કરવું પડશે? લિમિટ ધ્યાનમાં લેવી પડશે. એટલે લિમિટ Δt → 0 Δv / Δt. બોલો લિમિટ ના લીધે શું થશે કે ડેલ્ટા ની જગ્યાએ d સિમ્બોલ આવી જશે જે વિકલન દર્શાવે છે. તો km as it is dv / dt, તો km as it is. બોલો વેગનું સમયની સાપેક્ષે વિકલન. આ d એ શું દર્શાવે છે? વિકલન દર્શાવે છે. તો મિત્રો ત્રીજા ચેપ્ટરમાં તમે ભણી ગયા વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપશે એટલે આપણે a લખી દઈએ છીએ. k શું હતું? તો k સપ્રમાણતા અચળાંક છે. જો k ને દૂર કરી દઈએ તો ચલે છે ની નિશાની આવી જાય, અને ડાબી બાજુ શું છે? તો f છે. તો આપણે નેક્સ્ટ સ્ટેપ આ રીતે લખી શકીએ f ચલે છે ma, f ચલે છે ma. ચલે છે ની નિશાની દૂર કરીને અચળાંક મૂકી દઈએ તો kma થઈ જાય. f = kma. પણ k શું છે? સપ્રમાણતા અચળાંક છે. મિત્રો પ્રાયોગિક રીતે આપણે k ની વેલ્યુ ધારો કે 1 ધ્યાનમાં લઈએ છીએ. જ્યાં પ્રાયોગિક રીતે k = 1, તો સિમ્પલ છે, 1 લખવાની જરૂરિયાત નથી. એટલે 1 લખવાની જરૂરિયાત નથી, તો ma સૂત્ર બની ગયું. તો આપણને સૂત્ર મળી ગયું f = ma. એટલે આપણે સાબિત કરવાનું હતું f = ma, જે ન્યૂટનના ગતિના બીજા નિયમનું જ એક સ્વરૂપ છે, રાઈટ? તો મિત્રો હવે ખ્યાલ આવ્યો કે વાસ્તવમાં ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું છે? તો એ આ છે, f ચલે છે Δp / Δt, જેને શબ્દોમાં આ પ્રમાણે લખી શકાય. એના ઉપરથી મેથેમેટિકલી આપણે રિપ્રેઝન્ટ કરેલું છે અને એના દ્વારા આપણે સૂત્ર મેળવેલું છે f = ma, રાઈટ? એટલે અત્યાર સુધી કોઈ પણ વિદ્યાર્થીને પૂછવામાં આવે કે બોલો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, તે ડાયરેક્ટ f = ma કહી દેતો હતો. પરંતુ વાસ્તવમાં હવે યાદ રાખવાનું કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું છે? તો f is directly proportional to Δp / Δt, જે આ લખેલું છે. એના ઉપરથી મેથેમેટિકલી આપણે ગણતરી કરીને f = ma સૂત્ર લાવેલા છે. ધેટ મીન્સ કે f = ma એ ન્યૂટનના ગતિના બીજા નિયમનું એક સ્વરૂપ છે એવું આપણે કહી શકીએ, રાઈટ? હવે મિત્રો આપણે આ f = ma સૂત્ર ઉપરથી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શબ્દોમાં કેવી રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ એ ધ્યાનમાં લઈએ. તો
મિત્રો F બરાબર ma ની જગ્યાએ આપણે આ સૂત્ર ધ્યાનમાં લઈએ છીએ. F ચલે છે ma. F ચલે છે ma. આ સૂત્ર ઉપરથી આપણે નિયમ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. F એટલે કે બળ થઈ જશે, m એટલે પદાર્થનું દળ કહેવાશે અને a એટલે પદાર્થનો પ્રવેગ. તો આના આધારે મિત્રો આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આ પ્રમાણે આપી શકીએ કે પદાર્થ પર લાગતું બળ તે પદાર્થના દળ અને તેના પ્રવેગના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. ફરીથી હું રિપીટ કરું છું, ધ્યાન આપજો. પદાર્થ પર લાગતું બળ F તે પદાર્થના દળ m અને તેના પ્રવેગ a ના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. રાઈટ? એટલે આ સૂત્ર ઉપરથી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જે આપણે લખેલો છે કે પદાર્થ પર લાગતું બળ F તેના દળ m અને પ્રવેગ a ના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. બરાબર? આગળ વધીએ કે આ નિયમ ઉપરથી આપણને બળનું સૂત્ર મળે છે F બરાબર ma. તો એના ઉપરથી સૂત્ર ઉપરથી આપણે બળનું એકમ અને પારિમાણિક સૂત્ર નક્કી કરી લઈએ. મિત્રો અગાઉ કીધું એ પ્રમાણે કે એકમ આપણે mks અને cgs લખીશું. તો mks એકમ ધ્યાનમાં લઈએ છીએ. પહેલા સૂત્ર છે ma. m એ દળ છે, બોલો દળનો એકમ કિલોગ્રામ એટલે કિલોગ્રામ. a પ્રવેગ છે, બોલો પ્રવેગનું એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે જોડે મીટર પર સેકન્ડ સ્ક્વેર લીધેલું છે. મિત્રો આ અગાઉ આપણે કીધું કે બળની શોધ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે કરી હોવાથી તેની યાદમાં બળનો એકમ ન્યૂટન સ્વીકારવામાં આવેલો છે. એટલે અથવા કરીને બીજો એકમ લખેલો છે ન્યૂટન કેપિટલ N, જેને આપણે cgs માં કન્વર્ટ કરીએ તો બોલો કિલોગ્રામ ને cgs માં ગ્રામ લખાશું, મીટર ને cgs માં સેન્ટીમીટર લખાશું અને સેકન્ડ એઝ ઇટ ઇઝ. તો બળનું cgs એકમ બની ગયું ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. એવી જ રીતે ન્યૂટન ને cgs માં ડાઇન લખાશે એટલે બળનું cgs એકમ ડાઇન તમારે યાદ રાખવાનું. રાઈટ? હવે એનું પારિમાણિક સૂત્ર ધ્યાનમાં લઈએ. તો મિત્રો અગાઉ કીધું એ પ્રમાણે કે પારિમાણિક સૂત્ર આપણે એકમ ઉપરથી બનાવવાનો પ્રયત્ન કરવાનો તો થોડું વધારે ઈઝી રહેશે. બોલો કિલોગ્રામ કોનો એકમ છે? દળનો. બોલો દળનું પારિમાણિક સૂત્ર m1 એટલે આપણે m1 લખેલું છે. પછી આગળ એકમમાં જોઈએ તો મીટર છે. બોલો મીટર કોનો એકમ છે? લંબાઈનો. બોલો લંબાઈનું પારિમાણિક સૂત્ર L1 એટલે આપણે L1 લખેલું છે. પછી સેકન્ડ. બોલો સેકન્ડ કોનો એકમ છે? સમયનો. બોલો સમયનું પારિમાણિક સૂત્ર T. તો આપણે કેપિટલ T લખેલા છે પરંતુ -2 છે એટલે -2. તો બળનું પારિમાણિક સૂત્ર મળી ગયું m1 L1 T - 2. રાઈટ? તો મિત્રો આપણે એવું કહી શકીએ કે ન્યૂટનના ગતિના બીજા નિયમમાં આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું કે નિયમ એ આ સૂત્ર ઉપરથી છે. F ચલે છે ડેલ્ટા P upon ડેલ્ટા T, જેને આપણે શબ્દોમાં આ રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ, જેના આધારે મેથેમેટિકલી આપણે ગણતરી કરીને આ રીતે ગણતરી કરીને F બરાબર ma સૂત્ર મેળવેલું છે, જેના આધારે પણ નિયમ આપણે આ પ્રમાણે આપી શકીએ. રાઈટ? અને બળનું સૂત્ર મળે છે F બરાબર ma. તો એના ઉપરથી બળનું એકમ અને પારિમાણિક સૂત્ર પણ આપણે લખેલા છે. ઠીક છે મિત્રો? હવે આપણે આ ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી આપણને કઈ કઈ માહિતી મળી રહી છે એ માટે અલગથી પણ ક્વેશ્ચન પૂછાય અને કદાચ આ ન્યૂટનના ગતિના બીજા નિયમના ક્વેશ્ચનની જોડે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. બરાબર? તો એ બંને રીતે તમે અલગ અલગ રીતે પણ નક્કી કરી શકો છો. રાઈટ? એટલે આપણે આગળ વધીએ અને જોઈએ છે કે આ બીજા નિયમ ઉપરથી ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી આપણને કઈ કઈ માહિતી મળી રહી છે. એટલે આ નિયમ ઉપરથી મળતી માહિતી. તો મિત્રો આપણે કીધું એ પ્રમાણે કે આપણને આ નિયમ ઉપરથી સૂત્ર મળે છે બળ F બરાબર ma. જે સૂત્રના આધારે આપણે બળનું મૂલ્ય મેળવી શકીએ છીએ. કારણ કે જો પદાર્થનું દળ આપણને ખ્યાલ હોય, દળ અને પ્રવેગ પણ ખ્યાલ હોય, તો એ દળ અને પ્રવેગનો ગુણાકાર કરવાથી આપણને બળનું મૂલ્ય મળી જાય છે. ધેટ મીન્સ કે અગાઉ આપણે લાસ્ટ લેક્ચરમાં વાતચીત કરી હતી કે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ ઉપરથી ફક્ત બળની વ્યાખ્યા મળે છે પરંતુ સૂત્ર નથી આવતું. ધેટ મીન્સ કે બળનું મૂલ્ય મળતું નથી, જે એની મર્યાદા હતી. એ મર્યાદા મિત્રો આપણને સેકન્ડ નિયમ ઉપરથી દૂર થતી જોવા મળે છે.
કારણ કે સેકન્ડ નિયમમાં આપણને બળનું સૂત્ર મળી ગયા છે, જેના આધારે આપણે બળનું મૂલ્ય મેળવી શકીએ છીએ, રાઈટ? તો મિત્રો આપણે કહી શકીએ કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એ આપણને બળનું મૂલ્ય આપે છે, બરાબર? એટલે આ નિયમ બળનું મૂલ્ય આપે છે. સાથે આપણને સૂત્ર મળેલું છે F બરાબર ma. F બરાબર ma. તો એ પ્રવેગ છે. બોલો પ્રવેગનું સૂત્ર તો ડેલ્ટા v upon ડેલ્ટા t. ત્રીજા ચેપ્ટરમાં તમે ભણી ગયા પ્રવેગનું સૂત્ર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. બોલો વેગમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા v છે, જે શું થશે તો અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ. મિત્રો આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે ધારો કે કોઈ પદાર્થનો પ્રારંભિક વેગ v1 છે અને અંતિમ વેગ v2 છે, બરાબર? પ્રારંભિક વેગ v1 છે, અંતિમ વેગ v2 છે. તો વેગમાં થતો ફેરફાર શું થશે તો અંતિમ માઈનસ પ્રારંભિક એટલે કે v2 માઈનસ v1 લખી શકાય. તો પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર v2 માઈનસ v1 અપૂર્ણ સમયગાળો એટલે કે ડેલ્ટા t લખાય, રાઈટ? પ્રવેગ a બરાબર વેગમાં થતો ફેરફાર v2 માઈનસ v1 અપૂર્ણ સમયગાળો ડેલ્ટા t જોડે m as it is. તો આ સૂત્ર પણ આપણને મળી રહે છે, બરાબર? જોઈએ ત્રીજો મુદ્દો. બળ F બરાબર ma સૂત્ર છે આપણે. હવે જો આપણે એવું ધ્યાનમાં લઈએ કે બળ શૂન્ય છે, બળ F કેવું છે? પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. બળ F શૂન્ય છે, F = 0. તો એનો મીનિંગ શું થયું કે બળ ક્યારે 0 મળે? જ્યારે રાઈટ હેન્ડ સાઈડની ક્વોન્ટિટી 0 હોય ત્યારે. ધેટ મીન્સ કે બળ 0 છે. એનો મીનિંગ શું થયું કે કાં તો m 0 છે કાં તો a 0 છે, કારણ કે આ બંનેનો ગુણાકાર છે. આ બંનેમાંથી ગમે તે એક વેલ્યુ 0 હોય ત્યારે જ f 0 થાય, રાઈટ? મેથેમેટિકલી આપણે સમજવાનું છે. કાં તો m 0 હોય કાં તો a 0 હોય તો જ બળ f 0 થાય. હવે m શું છે? પદાર્થનું દળ છે. બોલો પદાર્થ હોય તો એવું તો શક્ય જ નથી કે પદાર્થને કંઈ દળ જ નથી. આપણને ખ્યાલ છે કે કોઈ પણ પદાર્થ આપણે ધ્યાનમાં લઈએ તો એ પદાર્થનું દળ હોય અને હોય જ. ધેટ મીન્સ કે દળ m ક્યારે શૂન્ય હોઈ શકે નહીં, રાઈટ? જો દળ શૂન્ય નથી તો કમ્પલસરી પ્રવેગ શૂન્ય હોવો જોઈએ, કારણ કે બળ તો 0 મળે જ છે, રાઈટ? બળ 0 મળે છે એનો મીનિંગ શું થયો કે પ્રવેગ 0 છે, રાઈટ? એટલે આપણે લખેલું છે કે m ≠ 0 અને a = 0, રાઈટ? એટલે આપણને લાસ્ટ લેક્ચરમાં આપણે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ જે આ રીતે પણ લખેલો યાદ કરો કે જો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો પ્રવેગ શૂન્ય હોય છે. એ પણ સાબિતી આપણને આ સૂત્ર ઉપરથી મળી રહી છે, રાઈટ? હવે જો પ્રવેગ શૂન્ય છે તો a બરાબર એટલે કે પ્રવેગનું સૂત્ર છે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો અથવા તો વેગનું સમયની સાપેક્ષે વિકલન, રાઈટ? એટલે dv/dt. પણ એ પ્રવેગ કેવો છે? શૂન્ય છે. એટલે dv/dt = 0 લખેલા છે. તો મિત્રો વિકલનના સૂત્રો યાદ કરો. વિકલનના સૂત્રો યાદ કરો. આપણે લખેલું છે dv/dt = 0. ફક્ત આટલું જ જોવાનું છે. dv/dt = 0. બોલો વિકલન શૂન્ય ક્યારે મળે? વિકલનનો આન્સર 0 ક્યારે મળે? તો આન્સર છે જ્યારે એ ક્વોન્ટિટી અચળ હોય, કોન્સ્ટન્ટ હોય ત્યારે, રાઈટ? એટલે dv/dt = 0 છે. ધેટ મીન્સ કે v એટલે કે વેગ કેવા છે તો અચળ છે. એટલે આપણે લખી શકીએ v = અચળ, રાઈટ? તો મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં ન્યૂટનના ગતિના પ્રથમ નિયમમાં જોઈ ગયા કે બે જ કન્ડિશનમાં આપણને પ્રવેગ 0 મળે છે અને પ્રવેગ 0 છે ધેટ મીન્સ કે બળ 0 છે. એવી કઈ બે કન્ડિશન છે? તો જ્યારે પદાર્થ સ્થિર હોય ત્યારે વેગ 0 થઈ જાય તો પ્રવેગ 0 તો બળ 0. બીજી કન્ડિશન કે પદાર્થ અચળ વેગે ગતિ કરે છે ધેટ મીન્સ કે એનો વેગ કેવો છે? અચળ છે. તો એનો પ્રવેગ 0 થઈ જાય, પ્રવેગ 0 થઈ જાય તો બળ 0 થઈ જાય, રાઈટ? એટલે ત્રીજો મુદ્દો ખ્યાલ આવ્યો. હવે જોઈએ ચોથો મુદ્દો. તો મિત્રો આપણે કીધું એ પ્રમાણે કે બળ પણ સદિશ રાશિ છે. જે આપણે અગાઉના લેક્ચરમાં વાતચીત કરી હતી કે બળ કેવી રાશિ છે? સદિશ રાશિ છે.
સાથે આ લેક્ચરમાં આપણે વાત કરી કે રેખીય વેગમાન p પણ કેવી રાશિ છે? સદિશ રાશિ છે, બરાબર છે? તો જે કોઈ પણ સદિશ રાશિ હોય એના ઘટકો પડે, x ઘટક, y ઘટક અને z ઘટક. તો આ બળના મિત્રો આપણને અત્યારે બે સૂત્ર મળ્યા કહેવાય. કયા કયા? તો એક સૂત્ર આ થઈ જશે F બરાબર ડેલ્ટા p અપોન ડેલ્ટા t. કારણ કે સૂત્ર શું છે? F બરાબર k ડેલ્ટા p અપોન ડેલ્ટા t. પરંતુ k શું છે? સપ્રમાણતા અચળાંક, જેની વેલ્યુ કેટલી લેવાની છે? 1. પણ 1 લખવાની જરૂરિયાત નથી. તો સૂત્ર શું બન્યું? F બરાબર ડેલ્ટા p અપોન ડેલ્ટા t. આ એક સૂત્ર. બીજું સૂત્ર F બરાબર ma. બંનેમાં F કોમન છે, એટલે કે ડાબી બાજુ કોમન છે અને F એ બળ છે જે સદિશ રાશિ છે. તો આપણે કીધું પ્રમાણે કે જે કોઈ પણ સદિશ રાશિ હોય એના ઘટકો પડે x ઘટક, y ઘટક અને z ઘટક. તો બળને આપણે xyz ઘટક સ્વરૂપે લખી શકીએ આ પ્રમાણે કે બળ F નો x ઘટક, તેનું સૂત્ર dp/dt. પરંતુ p એ વેગમાન છે, એ પણ સદિશ રાશિ છે, એટલે જોડે x લખી દેવાનું. અને બીજું સૂત્ર ma, પરંતુ એ પ્રવેગ છે, એ પણ સદિશ રાશિ છે, એટલે એના ઘટકો પડે અને x ઘટક ax લખી દીધું છે. જે કોઈ પણ સદિશ રાશિ છે એને ઘટકો સહિત લખવાનું છે. તો હવે એના y ઘટકો ધ્યાનમાં લઈએ છીએ. તો F y એટલે કે બળનો y ઘટક, જેનું સૂત્ર dpy/dt. કારણ કે વેગમાન એ સદિશ રાશિ છે, તેનો y ઘટક py આપણે લખેલું છે. ઇક્વલ ટુ બળનું બીજું સૂત્ર ma, પરંતુ પ્રવેગ સદિશ રાશિ હોવાથી એનો y ઘટક ay આપણે લખેલું છે. હવે z ઘટક ધ્યાનમાં લઈએ છીએ. Fz બરાબર dpz/dt ઇક્વલ ટુ maz. રાઈટ? એટલે બળ F ના બે સૂત્રો યાદ રાખવાના, dp/dt અને ma. એમાં p વેગમાન છે જે સદિશ રાશિ છે, પ્રવેગ એ પણ સદિશ રાશિ છે, બરાબર? અને જે કોઈ પણ સદિશ રાશિ હોય દરેકના આ રીતે xyz ત્રણ ઘટકો પડે, જે આપણે આ રીતે હવેથી યાદ રાખવાના. ઠીક છે?